અમદાવાદના શાહીબાગમાં રાજસ્થાન સ્કૂલની ફરી દાદાગીરી સામે આવી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં મનાઈ કરાઈ. અમદાવાદ શહેર ડીઈઓના આદેશને ઘોળીને પી રહી છે આ રાજસ્થાન શાળા અને વાલીઓના હિતમાં ડીઈઓએ આદેશ કર્યો હતો. ધોરણ 8 બાદ ધોરણ 9માં પ્રવેશ માટે આદેશ આપ્યો હતો. તો ફરી શાળાએ પ્રવેશ ન આપતા વાલીઓ શાળાએ વિરોધ કરવા માટે પહોંચ્યા અને શાળા પ્રશાસન વારંવાર ધક્કા ખવડાવતા હોવાનો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા અપૂર્વ લાઈવ જોડાઈ ગયા છે. અપૂર્વ, અમદાવાદના શાહીબાગમાં રાજસ્થાન સ્કૂલ આવેલી છે અને ફરી એકવાર આ શાળાની દાદાગીરી સામે આવી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં મનાઈ કરાઈ છે. એક તરફ અમદાવાદ શહેર ડીઓએ આદેશ આપી દીધો છે, તે છતાં પણ કોઈ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. વાલીઓ શું કહી રહ્યા છે? અપૂર્વ, ચોક્કસથી શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી મીડિયમ સ્કૂલ છે કે જેની મનમાની ફરી એક વખત સામે આવી છે. કારણ કે 23 તારીખે જે આ ધોરણ 8માં વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમને 9માં પ્રવેશ આપવાની મનાઈ કરી હતી, પરંતુ ડીઓએ આદેશ કર્યો હતો કે આ રીતની મનાઈ તે ના કરી શકે, વર્ગો બંધ ના કરી શકે, તે માટે કરીને ડીઓએ આદેશ કર્યો હતો. પરંતુ અત્યારે ડીઓના આદેશનું અહીંયા આ શાળા ઉલ્લંઘન કરી રહી છે. તેના કારણે ફરી એક વખત વાલીઓ ઉબાળો કરી રહ્યા છે. કારણ કે વાલીઓ જે સમયે ફરી પ્રવેશ માટે આવી પહોંચ્યા છે તે સમયે શાળા સંચાલક મંડળ એવું કરી રહ્યા છે કે ડીઓને અમારે કોઈ લેખિત રજૂઆત કરી નથી, તે માટે અમે કોઈ પ્રકારનો પ્રવેશ ન આપીએ. તેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ સાથે સીધી વાત કરીશું. શું હતી સમગ્ર સમસ્યા, શું કારણ હતું, કયા ધોરણમાં તમારું બાળક ભણે છે અને કેમ ના પાડી રહ્યા છે શાળાઓ પ્રવેશ આપવા માટે? મારું બાળક 8મા ધોરણમાં અહીંયા ભણતું હતું અને 9મા ધોરણમાં અહીંયા આવ્યું. અને આ લોકો મેનેજમેન્ટ અહીંયાનો શિક્ષણનો વિભાગ એમ છે કે અમે હિન્દી મીડિયમના અમારી જોડે શિક્ષક નથી એટલે અમે હિન્દી મીડિયમ બંધ કરી રહ્યા છે. મેં કહું આવું કેમ કરી રહ્યા છો? ના, તમે કોઈ નોટિસ આપી ના. તો 23 તારીખે આ બાબતની અમે રજૂઆત કરી, જેની રજૂઆત અમે ડીઓ સાહેબ જોડે બધા ડીઓ સાહેબ અહીંયા આવીને ગયા. ડીઓ સાહેબને આમ લોકોને ત્યાં બોલ્યા અને ડીઓ સાહેબે કીધું કે આ કોઈ પણ વર્ગ તમે બંધ કરી શકો નહીં. અને ડીઓ સાહેબે અહીંયા અમને કીધું કે ભાઈ તમને એડમિશન મળી જશે અને તમારું એડમિશન ચાલુ રહેશે. આ લોકો તમને 10 તારીખે આપી દેવાના છે, બરાબર? અને એના પછી કે તમે 10 તારીખે આવજો, 10 તારીખ પછી 10 તારીખે તો 11 તારીખે આવજો. અમે 11 તારીખે અહીંયા આવ્યા તો હવે એમ કહે છે કે ડીઓ સાહેબે અમને લેખિતમાં રજૂઆત નથી આપી, એટલે અમે તમારા કોઈ પણ બાળકને એડમિશન ના આપીએ જ્યાં સુધી ડીઓ સાહેબ અમને લેખિતમાં ના આપે. 23 તારીખે જે સમયે ડીઓ કચેરી ગયા હતા તે બાદ ડીઓએ શું આદેશ કર્યો હતો શાળાને? અમે 23 તારીખે જે રજૂઆત કરવા ડીઓ સાહેબના ત્યાં કચેરીમાં ગયા, ડીઓ સાહેબે આદેશ કર્યો કે તમારા એક છોકરાનું ભવિષ્ય નહીં બગડે અને તમારા છોકરાને આ સ્કૂલ જ એડમિશન આપશે. આની અમે કોઈ પણ માન્યતા આની અમે રદ નથી કરી. અમને કોઈ પણ અમે ઉપરથી અમે કોઈ ઓર્ડર નથી આપ્યો કે તમે 9મું ધોરણ 10મું કે હિન્દી મીડિયમ બંધ કરો, એવી કોઈ અમે કીધું નથી. અને એમની કોઈ પણ એમને સમજો ડીઓ સાહેબની રજૂઆત ડીઓ સાહેબે અમને કીધું, બોલાઈને કીધું, તોય એમને ડીઓ સાહેબનો ઓર્ડર પણ આ લોકો ગોળીને પી ગયા છે. શિક્ષણ વિભાગનો જે કઈ ઓર્ડર આવે લોકો ગોળીને પી ગયા છે. ના અહીંયાના કોઈ ટ્રસ્ટી, ના કોઈ શિક્ષક, કોઈ પણ વ્યક્તિ. આજે 42 ડિગ્રીના અંદર આજે સમજો 42 ડિગ્રી ગરમી છે. આટલા અમે વાલીઓ અમારે નોકરી ધંધા જે કઈ રોજગાર છોડીને આજે 9મું ધોરણ આ લોકો બંધ કરે. અમારે 10મું 12મા ઉપર તો રિઝલ્ટ હોય છોકરાઓનું, ભવિષ્ય જ એના ઉપર હોય. સરકારી નોકરી કે કોઈ પણ જગ્યાએ નોકરી માટે છે કે ભાઈ તમે 10મું ભણેલા છો કે તમે 9મું ભણીને આવ્યા 10 ભણી, તો એના ઉપર જ હોય ને ટકાવારી. હવે અમે અહીંયાથી અડધો વચ્ચેથી કાઢે તો છોકરાઓ ક્યાં જવાના? ચોક્કસથી ડીઓના આદેશને ગોળીને પી ગયા છે. શું કહેશો? અત્યારે શાળા સંચાલકને મળવા ગયા, શું કહી રહ્યા છે? એ લોકોનું કહેવું એવું જ છે કે અમે એડમિશન નહીં આપી શકીએ. એ કહેતા નથી પણ એમનું કહેવું એવું થાય છે કે અમે નહીં આપી શકીએ, અમે ડીઓનો આદેશ અમને આપ્યો નથી. પણ ઓલરેડી અખબાર પેપરમાં આવી ગયું છે આ કે ભાઈ અમને એડમિશન આપવું જ પડશે ફરજિયાત. એમને કહેવું એવું છે કે એમને હિન્દી સ્કૂલ બંધ કરી દેવી છે. એમને હિન્દી સ્કૂલ બંધ કરી દેવી છે એટલે નંબરની ચાલુ કરે છે, ધીરે ધીરે કરીને બધું બંધ કરે. 9મું બંધ કરે, 10મું બંધ કરે. અત્યારે સિનિયર કેજીનું બી એડમિશન અમને બંધ કરી દીધું છે. સિનિયર કેજીનું બંધ કરી દીધું છે અમને કે ભાઈ તમે ઇંગ્લિશમાં એડમિશન લો એટલે 45,000 રૂપિયાની ફી છે. મધ્યમ માણસ ના જ આપી શકે ને 45,000 રૂપિયા. હવે આપણા ટ્રસ્ટીઓ બધા ઓડીમાં ભરે, મસ્ટડીમાં ભરે, વર્લ્ડ BMW, એ બધા પૈસા ક્યાંથી આવે? સરકાર એમને ગ્રાન્ટ આપે તો એમને હિન્દી સ્કૂલ બંધ કરી દેવી છે. સરકાર એવું કહે છે ભાઈ હિન્દી પઢાવો, હિન્દી ક્યાંથી ભણશે? તમે હિન્દી સ્કૂલ બંધ કરવા માંગો છો, ઇંગ્લિશ કરવા માંગો છો. આ સ્કૂલની માન્યતા હિન્દી સ્કૂલ હતી, હિન્દી રાજસ્થાન હિન્દી હાઈ સ્કૂલ, તો એમને કેમ ઇંગ્લિશ કરવા માંગે છે આ લોકો? શું કહેશો? કેટલા સમયથી ધક્કા ખાઈ રહ્યા છે એડમિશન માટે? પહેલા રિઝલ્ટ લેવા આવ્યા તો 10 તારીખે કીધી એ લોકોને. 10 તારીખે આવ્યા તો વચ્ચે કીધું કે પાછા 2 દિવસ પછી આવો. બાર ધક્કા ખવડાવે છે એવું છે. અત્યારે આયા તો શું કહી રહ્યા છે શાળા સંચાલકો? કે છે બીજા કે મંગળવારે આવો.
ચોક્કસથી તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે શાળાએ અત્યારે ફરી એક વખત વાલીઓ વિરોધ કરી રહ્યા છે, કારણ કે ડીઓ 24 તારીખે આવી ગયા, ડીઓએ આદેશ કર્યો છે, પરંતુ છતાં પણ આ રાજસ્થાન હિન્દી મીડિયમની શાળાની મનમાની હજુ પણ સામે આવી રહી છે. રાજસ્થાન હિન્દી મીડિયમની શાળા સંચાલક મંડળ ડીઓના આદેશને ગોળીને પી ગઈ છે. એવું કહી રહી છે કે ડીઓએ મને કોઈ લેખિત રજૂઆત નથી કરી, પરંતુ ડીઓનું કહેવું એમ છે કે જો વર્ગો બંધ કરવા હોય તો 6 મહિના પહેલા ડીઓને સૂચના આપવી પડે, ત્યારબાદ જ વર્ગો બંધ થઈ શકે. આપણી પાસે વિદ્યાર્થી હોય તો તે વર્ગો બંધ ના શકે તે પ્રકારનો આદેશ ડીઓનો છે. છતાં પણ અહીંયા વાલીઓ છે તે વિરોધ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવામાં આવી રહ્યું. જી બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદ શાહીબાગમાં રાજસ્થાન સ્કૂલની ફરી એકવાર દાદાગીરી સામે આવી રહી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આ શાળા મનાઈ કરી રહી છે. એક તરફ ડીઓનો આદેશ છે, તે છતાં પણ આ શાળાની દાદાગીરી સામે આવી રહી છે.